નીકળીને ગલીએ ગલીએ જોવે કે ખરેખર લોકોની પીડા શું છે। એ ચારે બાજુ ડામર રોડ ઓગરે છે, લોકોના ચંપલો ચોટી જાય છે, બેનો પડી જાય છે। તો અગાઉની બોડીએ જેને વેરો વધાર્યો છે તો એના નામ ડિક્લેર કરો। હવે ભાજપની જ બોડી હતી તો આ કમિશનર સાહેબને આ બધા વેરા ભેગા કરીને કરવું છે શું? પોરબંદરની જનતાને પેલા સુવિધા આપો। ઝાડવામાં રોશની લટકાવવાથી પોરબંદરની પ્રજાની સુવિધા નથી વધતી। આ ઝાડવે રોશની કરીને તમે શું સાબિત કરવા માંગો છો કે તમે પોરબંદરમાં સારું કામ કરો છો? પણ ડામર રોડ અમારા જે નવા બન્યા છે, હમણાં પેકિંગ વર્ક થયા છે, એ ચારે બાજુ ડામર રોડ ઓગરે છે, લોકોના ચંપલો ચોટી જાય છે, બેનો પડી જાય છે, ટુ વ્હીલ વાળા સ્લીપો થઈ જાય છે। તો તમે એ લાઇટની ડેકોરેશન બંધ કરીને આ ડામર ઓગરે એ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મેલીએ અને વ્યવસ્થિત કોન્ટ્રાક્ટરને કામ સોંપી અને રસ્તાના કામ પહેલા સુવિધા લોકોની વધારો। પીવાના પાણી અઠવાડિયે એક વખત આવે છે તો તમે આ વેરા શેના લ્યો છો? તમે પાણી વેરો લ્યો છો, લાઇટો પોરબંદરની 90% બંધ છે અને રોજ છાપામાં એવી જાહેરાત આપે કે આજે 250 લાઇટો ફિટ કરી, ઓલું આમ કર્યું। અને જે ઈ કહે છે કે ભાઈ અગાઉની બોડીએ વધારો વેરો કર્યો છે, તો અગાઉની બોડીએ જેને વેરો વધાર્યો છે તો એના નામ ડિક્લેર કરો। હવે ભાજપની જ બોડી હતી જો અમારી ભાજપની જ બોડીએ વેરો વધાર્યો છે તો અમે અમારી પાર્ટીને પણ અમે જે મોદી સાહેબ સુધી રજૂઆત કરીને કહેશું કે આ કમરતોડ વધારો પાછો ખેંચાવવો જોઈએ અને આ કમિશનર છે એ જૂની બોડીના નામે ચરી ખાવાનું બંધ કરે। પોરબંદરમાં એસી ઓફિસમાંથી બહાર નીકળીને ગલીએ ગલીએ જોવે કે ખરેખર લોકોની પીડા શું છે, લોકોની ઓલી શું છે। અને ભૂગર્ભ ગટર બન્યા પછી લગભગ પાણીના બોર છે એ ફેલ થઈ ગયા છે, ગટરોના પાણી બોરિંગમાં મિક્સ થઈ ગયા છે। આજે લોકો ફરજિયાત વેચાતું પાણી લઈને પીવા મજબૂર બન્યા છે। જેને રોજના 30 રૂપિયા નથી પોસાતા એને પણ આજે 30 રૂપિયાનું વેચાતું પાણી લઈને પીવું પડે છે, પીવા લાયક પાણી। અને નગરપાલિકાનું જે પાણી છે એ 8-8 દિવસે આવે છે તો તમે પાણીનો વેરો શેના માટે લ્યો? 90% લાઇટ બંધ છે તો તમે શેનો વેરો લ્યો છો? તો તમે પહેલા પોરબંદરને સારી એવી સુવિધા આપો। ત્યાં લગા પોરબંદરની પ્રજા સુખી ને શાંતિ ન હોય ત્યાં લગા ડેકોરેશનની જરૂર જ નથી પોરબંદરની જનતાને।